વિન્ડી ખોલો, આઈએમડી ખોલો, સેટેલાઇટ પરથી ભારતની તસવીર જોવાનો પ્રયત્ન કરો, હવામાનને સમજવાનો પ્રયત્ન કરો, ચોમાસાની આગાહી જાણવાનો પ્રયત્ન કરો. એવું લાગતું હતું કે ભરપૂર વરસાદ આવી રહ્યો છે અને પછી અચાનક જ વાદળો ગાયબ. શું કામ આવું થયું? શરૂઆતમાં કરીશું હવામાનની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુપર સાયક્લોન ટાઇફૂન બાવી આવ્યું અને બાવીના કારણે બધા જ વાદળો ખેંચાઈને ચીન બાજુ જતા રહ્યા. ચીન અહીંયા આપણને નડ્યું હવામાનમાં પણ. શું થઈ રહ્યું છે સાયક્લોન સાથે? વાદળો ક્યાં ગાયબ થયા? આવનારા સમયમાં હવામાનની આગાહી શું કહે છે? એની પહેલાં શરૂઆતમાં વાત કરીએ. સુપર ટાઇફૂન બાવી 2026નું કદાચ સૌથી ભયાનક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. જુલાઈ 2026માં પશ્ચિમ પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરમાં કેટેગરી 5ની તીવ્રતા સાથે, 5મી કેટેગરીની તીવ્રતા સાથે સર્જાયું છે. એના કેન્દ્રમાં 285થી 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલી પ્રચંડ ઝડપ છે. ગુઆમ, રોટા અને પછી ફિલિપાઇન્સના દરિયા કિનારાથી થઈને તાઇવાન અને ચીન બાજુ એ વાવાઝોડું આવી રહ્યું છે. તમે તાઇવાનની સાઇઝની કલ્પના કરો અને પછી જો તમે બાવી વાવાઝોડાને જુઓ તો તમને સમજાશે કે એ કેટલું મોટું ચક્રવાત છે. સમુદ્રની સપાટીનું ઊંચું તાપમાન કે જે લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું અને અલનીનો આ બંનેની અસરના કારણે એટલું તીવ્ર બન્યું છે. ટાઇફૂન એટલું બધું વિશાળ છે કે તે હજારો કિલોમીટર દૂરથી ભેજને પોતાની તરફ આકર્ષી રહ્યું છે, ખેંચી રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ભારતમાં આવતા ચોમાસાના પવનો છે એ પૂર્વ એશિયા તરફ ડાયવર્ટ થયા છે અને એના પરિણામે ભારતના મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે. ચોમાસાની ધરી મોન્સૂન ટફ જેને આપણે કહીએ છીએ એમાં ફેરફાર થયો છે ને એને કારણે ભારતમાં લો પ્રેશર જે બનવું જોઈએ એ નથી બની રહ્યું. એની પ્રક્રિયાને અસર થઈ રહી છે. સારી વાત એ છે કે આ વિરામ ટૂંકો રહેવાનો છે. ભારતના આંતરિક રાજ્યો છે, આપણા ગુજરાત સહિતના વિસ્તારો, ત્યાં વરસાદમાં હવે એક બ્રેક લાગશે. જો કે વાવાઝોડું ચીન તરફ જઈને નબળું પડે તો જ પછી ભારતમાં ચોમાસું ફરી સામાન્ય ગતિ ધારણ કરશે. આમાં થશે શું કે જો એ બ્રેક 10 દિવસથી વધારે લાંબો થઈ જાય છે, ખેંચાઈ જાય છે, વરસાદ નથી આવતો, તો વાવણી લાયક વરસાદ, વાવણી લાયક નહીં, પૂર આવે એવો વરસાદ આવ્યો ઘણા બધા વિસ્તારમાં, અને પછી જેણે વાવણી શરૂ કરી દીધી હોય અને એના પછી જો વરસાદ પર વિરામ આવી જાય તો વચ્ચે પાણી પાવું પડે, પાણી પીવડાવવું પડે પાકને. અને એ સ્થિતિ જેની પાસે પાણીની વ્યવસ્થા ન હોય એ લોકો માટે, ખેડૂતો માટે કપરી બની જાય. અને એટલે જ વરસાદ સમયાંતરે વિરામ લીધા પછી, બ્રેક લીધા પછી પણ સતત આવવો જરૂરી છે. અને એવો કે જે જમીનને એનું ધોવાણ કરીને ન લઈ જાય પણ જમીનમાં વરસાદ ઉતરે, ભેજ જળવાય. ભેજ જોઈએ પાકને, એને કંઈ એટલો બધો વરસાદ નથી જોઈતો કે બસ આમ પાણીથી જ ભરાઈ જવું જોઈએ. આ કંઈ બધા જ કંઈ ડાંગરને ધરું નથી હોતા. અને એટલે જ એ સ્થિતિમાં વરસાદની અપેક્ષા ગુજરાતમાં રહેવાની છે, ખેડૂતોને રહેવાની છે. એના પર અસર થઈ રહી છે. એ સિવાય જો કે આગાહી એવું કહી રહી છે કે એક અઠવાડિયાના બ્રેક પછી ફરી એકવાર વરસાદ ધીરે ધીરે શરૂ થશે અને ઓગસ્ટ મહિનામાં બહુ જ સારો વરસાદ આવે એવી સંભાવના છે. હવે આ બહુ જ સારો વરસાદ ક્યારે ઘાતક બની જાય છે નથી સમજાતું.